ખેલ મહાકુંભ 3.0. નમસ્કાર ગુજરાત. ગુજરાત એ રાજ્ય જે વિશ્વભરમાં પોતાની વાણિજ્ય, ઉદ્યોગ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પ્રખ્યાત છે, જ્યાં વિકાસના એકથી એક મુકામો સર કરાયા છે. પરંતુ રમતગમતના ક્ષેત્રે એ જ તેજ સાથે ઝળહળાટ લાવવા માટેના પ્રયત્ન હંમેશા પડકારજનક રહ્યા છે. આ પડકારને સ્વીકારતા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક મહાન દ્રષ્ટાંત રજૂ કર્યું. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં રમતગમતના ક્ષેત્રે પ્રતિભાની કમી નથી, જરૂર છે તેને મંચ આપવાની અને ઉજાગર કરવા માટેના એક વિશાળ પ્લેટફોર્મની. આ વિચારોને વાસ્તવિક સ્વરૂપ આપતા વર્ષ 2010માં શરૂઆત થઈ ખેલ મહાકુંભની. ખેલ મહાકુંભ ગુજરાતનું સ્પોર્ટિંગ રેવોલ્યુશન. ખેલનું મહાપર્વ એટલે ખેલ મહાકુંભ. સ્ફૂર્તિનું પ્રદર્શન અને વિશ્વવિખ્યાત બનવાની તક એટલે ખેલ મહાકુંભ. આનંદ, ઊર્જા અને રમતગમતનું સરનામું એટલે ખેલ મહાકુંભ. 2010માં જ્યારે આ યાત્રા શરૂ થઈ ત્યારે પ્રથમ વખત 16 લાખથી વધારે ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ હતું, જ્યારે ખેલ મહાકુંભની 11મી આવૃત્તિમાં 55 લાખથી વધારે અને ખેલ મહાકુંભ 2.0માં 66 લાખથી વધુ અને ખેલ મહાકુંભ 3.0માં રેકોર્ડ બ્રેક 71 લાખથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આજે આ ખેલ મહાકુંભ 3.0 રૂપે નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. मेरे सामने ये युवा जोश का ये सागर ये उमंग, ये उत्साह की लहरें ये साफ बता रही है कि गुजरात का नौजवान आप सब आसमान छूने के लिए तैयार हैं. ये न केवल खेलों का महाकुंभ है, बल्कि ये गुजरात की युवा शक्ति का भी महाकुंभ है. जो संकल्प गुजरात के लोगों ने मिलकर लिया था, वो आज दुनिया में अपना परचम लहरा रहा है. ખેલ મહાકુંભ ખેલકૂદ માટે એક ક્રાંતિ લાવ્યો છે. દરેક ગામમાં રહેલી પ્રતિભા આજે નહીં તો આવતીકાલે વિશ્વ મંચ પર પરચમ લહેરાવશે. આ છે ખેલ મહાકુંભનો સંકલ્પ. આ વર્ષે 39 રમતો સાથે સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભનો વાગશે ડંકો. ખેલ મહાકુંભ 3.0 માટે ગુજરાત સરકારે ₹45 કરોડ સુધીના રોકડ પુરસ્કારોની ભવ્ય જાહેરાત કરી છે. ખેલ મહાકુંભ જે નવોદિત ખેલાડીઓને શક્તિશાળી અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિસ્પર્ધી બનવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ પૂરું પાડે છે. આજે ખેલ મહાકુંભ અદ્ભુત પરિણામો લાવી રહ્યો છે. ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતમાં રમતગમત માટેની ઇકોસિસ્ટમ ઊભી થઈ છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે હરમીત દેસાઈ, માનવ ઠક્કર, અંકિતા રૈના, માના પટેલ, ઇલા વેનલ વાલારિવન, ભાવિના પટેલ, સોનલ પટેલ, પારુલ પરમાર, ભાવના ચૌધરી અને સરિતા ગાયકવાડ જેવા ખેલાડીઓ જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ અલગ અલગ ટુર્નામેન્ટમાં ગુજરાત અને ભારતને રિપ્રેઝેન્ટ કરે છે અને દેશ માટે પદક જીતે છે અને ગુજરાતના ગૌરવમાં વધારો કરે છે. ડીબીટીના માધ્યમથી રોકડ પુરસ્કાર વિતરણ, વિજેતા ખેલાડીઓ માટે વિનામૂલ્યે સમર કોચિંગ કેમ્પ, પ્રતિભાશાળી ખેલાડીઓ માટે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ. આ ઉપરાંત ખેલ મહાકુંભનું ખાસ ફોકસ હોય છે દિવ્યાંગ ખેલાડીઓ ઉપર. સ્પેશિયલ ખેલ મહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે ખાસ આયોજન કરવામાં આવે છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મતે ખેલ મહાકુંભ એ માત્ર ખેલાડીઓ માટેનો મંચ નથી, તે છે ગુજરાતના ગૌરવની નવી ગાથા લખવાનો સંકલ્પ. રાજ્યમાં તમામ સ્તરે રમતગમતની ક્ષમતાઓને બહાર લાવવા માટે બાળકો, યુવાનો, અબાલ વૃદ્ધ સૌને
ખેલ પ્રતિભા ઝળકાવવા માટે એક પ્લેટફોર્મ મળ્યું છે, જેના કારણે ગુજરાતમાં ખેલકૂદ સંસ્કૃતિની આગવી પરંપરા સ્થપાઈ છે. ગુજરાતના રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું કહેવું છે કે ખેલ મહાકુંભ રમતગમત ક્ષેત્ર માટે એક નવી ઊંચાઈ આપવા માટેનું પ્લેટફોર્મ છે. આપ સૌ યુવાનોનું ભવિષ્ય આ રાજ્યમાં રમતગમત ક્ષેત્રમાં 100% ઉજ્જવલ થાય તે માટે રાજ્ય સરકાર તમામ પ્રકારે તમામ દિશાએ આપ સૌ લોકો જોડે ઊભી છે. અહીંના ખેલાડીઓએ ખેલ મહાકુંભના માધ્યમથી એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, ઓલિમ્પિક્સ અને પેરા ઓલિમ્પિક્સ જેવા વિશ્વ મંચો સુધી પહોંચી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે અને સાબિત કરી દીધું છે કે ગુજરાત રમતગમત ક્ષેત્રે પણ શ્રેષ્ઠ બની રહ્યું છે. જય જય ગરવી ગુજરાત.